માઇક છીનવી લેવાથી તું મને બોલતા નહીં રોકી શકે મિસ્ટર વિજય. ખબર છે, મેં આ માઇક તને બોલતા રોકવા માટે નહીં, મારે બોલવા લીધું છે. તારા ભાષણની દરેક વાત મારા દિલને ખૂંચી રહી છે ગીતા. આવી બધી વાતો તારા મોઢામાંથી નીકળે છે, મતલબ તે દુઃખ સહ્યું છે. આઈ એમ સોરી. બીજી વાર કહી રહ્યો છું, ફરીથી એકવાર કહી રહ્યો છું, જ્યાં સુધી તું મને માફ નહીં કરે ત્યાં સુધી પૂછતો રહીશ. સોરી, સોરી, સોરી. મને માફ કરી દે ગીતા. હું સુધરી ગયો છું ગીતા. મને હવે મારી ભૂલ સમજાય છે. હું આટલા દિવસથી અહંકારી બનીને રાજ કરતો હતો. મારા પપ્પા મિનિસ્ટર છે એટલે હું કંઈ પણ કરું એ ચાલશે એવું માનતો હતો. પ્રોફેસરની કાર બાળી, કોપી કરી, કોલેજમાં પીતો હતો, લોકોને મારતો હતો અને સ્પોર્ટ્સમાં ચીટિંગ કરી અને તને હેરાન કરી. એટલું જ નહીં, તારા જેવી સારી ફેમિલીને હું રસ્તા પર લઈ આવ્યો. આ બધું બહુ ખોટું છે, ખોટું છે, ખોટું છે. તમે બધાએ મારા અહંકારને સહન કર્યો, પણ ગીતાએ સહન ના કર્યો. મારી ભૂલ સામે એણે આંગળી ઉઠાવી, પાઠ ભણાવ્યો. પ્રામાણિકતા કોને કહેવાય સમજાવ્યું. ગીતાના કારણે જ હું સારો માણસ બન્યો છું. ગુરુ, તું ગ્રેટ છે ગુરુ. એ વગાડો તાળી યાર. બેસી જાઓ, પ્લીઝ બેસી જાઓ. તાળી ના વગાડો તમે લોકો. ગ્રેટ હું નથી, ગીતા ગ્રેટ છે યાર. મને ભણાવનાર ટીચર્સ મને જોઈને ડરે છે. આવી સ્થિતિમાં આ ગીતાએ મને જીવનનો પાઠ ભણાવ્યો, એટલે ગીતા ગ્રેટ છે. થેન્ક્સ ગીતા. તે જે મને હેલ્પ કરી છે હું આખી જિંદગી નહીં ભૂલું. મારી અંદરના રાક્ષસને ખતમ કરનારી તું દેવી છે. સાદગીથી જીવન જીવવું સુખી જીવન જીવવાની ચાવી છે. મેં બહુ રૂઆબ બતાવ્યો. હવે હું માત્ર સારા રસ્તે ચાલીશ ગીતા. આજે મારા ઘરેથી મને કાર લઈને જવાનું કહ્યું, છતાં હું ચાલતો કોલેજ આવ્યો છું. આ તાળીઓની સાચી હકદાર તો ગીતા જ છે. એના કારણે જ મને સ્ત્રીની મહાનતા સમજાય. એક પરિવારનું મહત્વ શું હોય એ મને સમજાયું છે. તારા ઇજ્જતદાર પરિવારને રસ્તા પર લઈ આવનારો હું પાપી છું. આ રાક્ષસમાં પણ એક માણસ છુપાયેલો છે. એને બહાર લાવવા વાળી તું છે. મને માફ કરી દે. દયા કરીને મને એકવાર માફ કરી દે. શું કરી રહ્યો છે વિજય? જો તું કહેતી હોય તો બધાની સામે તારા પગ પકડી લઉં. મારા આંસુથી તારા પગ ધોઈ આપીશ. દયા કરીને મને એકવાર માફ કર્યો એવું કહી દે.
પ્લીઝ. પગ પકડીને આંસુઓથી પગ ધોઈશ તો માફ કરીશ. ગીતા, વિજયનું દુઃખ જોવાતું નથી ગીતા. એને માફ કરી દે ગીતા. પ્લીઝ આપણી દુશ્મનીને આજે ખતમ કરી દે. આ રાક્ષસને આ જ ક્ષણથી એક સારો માણસ બનવાની તક આપ. દયા કરીને માફ કર. દયા કરીને તું આવી વાતો ન કર વિજય. પશ્ચાતાપથી વધારે બીજું કંઈ ના હોઈ શકે. મેં તને માફ કર્યો. બસ આટલું બહુ છે ગીતા. થેન્ક યુ સો મચ. આ શું કર્યું તે વિજય? ફૂલ સ્પીડમાં જઈને એક્સિડન્ટ કરી દઈશ એવું વિચાર્યું તું, અને તું તો યુટર્ન લઈને પાછો આવતો રહ્યો દિયોર. એ આવું થશે એવું ક્યારે અમે વિચાર્યું નહોતું વિજય. એ આખે કોલેજ ભલે તાળીઓ પાડતી હોય પણ અમને તો બહુ જ શરમ આવી ભાઈ. આ ગીતાનો કિસ્સો ખતમ થશે, અપમાનના બદલે અપમાન કરીશું એવું વિચાર્યું હતું. તારી સત્તા તો સાવ ખતમ થઈ ગઈ વિજય. હા તો શું, હવે આપણા બોસનું નહીં ચાલે એમ? એ ગીતાએ તને સાવ ડરાવી દીધો કે શું? હા યાર, મને એનાથી બહુ ડર લાગે છે. મારી મમ્માને કમ્પ્લેન કરી હતી યાર. મારા પપ્પા સામે મને માફી મંગાવી એણે તો. એને જ્યારે પણ હારવાની અણી પર જોઈ છે, છેલ્લે તો એ જ જીતી ગઈ છે. અને એના કારણે હું બદલાઈ ગયો છું એવું સમજતી હોય તો એની ભૂલ છે. આટલા દિવસથી ગીતા નામની છોકરી સામે હું ટકી શક્યો નહીં, પણ આજે શું થયું જોયું? બધું જ બદલાઈ ગયું. સ્ટેજ પર મેં કરેલી વાતોથી મારી ઇમેજ બહુ સારી થઈ ગઈ છે. માફી માંગી તો શું થયું?
ઇમેજ તો સારી થઈ ગઈ. પણ એનાથી શું મળશે આપણને વિજય? આગળ મારે જે કામ પૂરું કરવું છે તેના માટે મેં રસ્તો બનાવ્યો. વિજય ખબર ના પડી યાર. આ જન્મમાં તો તું નહીં સમજે. જો રોકી, વિશ્વાસઘાત કરતા પહેલા વિશ્વાસને ટકાવવો પડે, એને વધારવો પડે. આજે મેં એ જ કર્યું છે. હવે હું સારો છોકરો છું. એવી ઇમેજ મળ્યા પછી સારો છોકરો ખરાબ કામ કરશે તો પણ મને કોઈ ખરાબ નહીં કે. હા, પણ હવે તું શું કરવાનો છે વિજય? હું એને છોડી થોડો દઈશ યાર. બલી આપતા પહેલા બકરાની સામે આપણે પ્રેમથી જોઈએ છીએ, બરાબર ખવડાવીએ છીએ. હું પણ એ જ કરવા જઈ રહ્યો છું. એ એટલે હું કસાઈ છું, ગીતા બકરી છે. મારું આટલું અપમાન કરવા વાળીને હું આટલી સરળતાથી નહીં છોડું. એની જિંદગી બરબાદ કરી દઈશ, પણ બહુ જ બ્રિલિયન્ટ રીતે. આખરે શું કરીશ યાર? સમય આવે ખબર પડશે. તમારા બધાની જરૂર પડશે મને. ગીતાની જિંદગી જહાન્નુમ બની જાય એવું હું કરી દઈશ. આ શું યાર ગીતા, આ બધું કેવી રીતે થયું? વિજયને આવી રીતે બદલાયેલો જોઈને બહુ આશ્ચર્ય થયું બકા. મને તો વિશ્વાસ નથી થઈ રહ્યો ગીતા. વિશ્વાસ રાખો, એટલા માટે કે જે ક્યારેય નહીં બદલાય એને બદલવાની તાકાત કુદરત પાસે છે અને સમય પાસે પણ. એ જ રીતે સ્ત્રીને બોધ સમજનારા મારા પપ્પા અને એમના જેવાને હું બદલવા ઈચ્છું છું. આ જ મારું લક્ષ્ય છે અને આ લક્ષ્ય પણ એક દિવસ સાકાર થશે એવો વિશ્વાસ વિજયને કારણે મળ્યો છે. હા, તોય તું ગ્રેટ છો ગીતા, તું જીતી ગઈ. એક વ્યક્તિના અહંકારને ખતમ કરવાનો ક્રેડિટ તને જાય છે. મને તો શંકા થાય છે યાર. એ વિજયને આમ અચાનક બદલાયેલો જોઈને મને તો વિશ્વાસ નથી થતો. એવું લાગે છે કે એ કોઈ નવો પ્લાન કરે છે. લાગે છે એ તારા માટે કોઈ નવી મુશ્કેલી ઊભી કરવાનો છે અને નવું નાટક કરે છે. આ નાટક નથી. વિજય જેવો રાક્ષસ આંસુ પાડીને ઘૂંટણીએ પડીને માફી માંગી રહ્યો હતો, એ પણ આખી કોલેજની સામે. સાચા પશ્ચાતાપને ઓળખવો અઘરો હોય છે. આપણી તરફથી એ ભૂલ ન થવી જોઈએ. વિજય ખરેખર બદલાઈ ચૂક્યો છે. મને લાગે છે એના પપ્પાના ગુસ્સાથી બચવા માટે એ આ બધું કરી રહ્યો છે. વિજય પર વિશ્વાસ ના કર. એ ગમે ત્યારે રંગ બદલી નાખશે. કાચિંડા જેવો છે. રંગ બદલવાથી આદત પણ બદલાઈ જશે એવું નથી હોતું, પણ હવે બદલાઈ ગયું છે વિજયનું મન. મને પૂરો વિશ્વાસ છે કે વિજય હવે બદલાઈ ગયો છે. આ વાત તો સ્પષ્ટ જ છે. બેના, જીજુની આવતાની હાથે જ તારું નાટક શરૂ થઈ જવું જોઈએ. એમના ગુસ્સા સામે તારા આંસુઓથી જવાબ આલજે. એમને એવું થવું જોઈએ કે આવા ફૂલ જેવા દિલને મેં ચમ દુખાયું ભગવાન. એમને બારોબાર દુઃખ થવું જોઈએ બેના. અને પછી તારી વાતોને જીજુ હોંભળવા જોઈએ. આ બધું મેં જ તો કહ્યું હતું. તે હા, મૂચો ના પાડું છું. મેં તો ખાલી તને યાદ કરાયું બેના, એટલું જ. બેના, આગ બુજાઈ જઈ હોય તો કોલસો અને હવા આલ્યા કરવું જોઈએ, એટલે આગ ધક 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 હળગે. અને હવા આલ્યા સિવાય આપણી પાસે બીજું સહજ હું. બેના, જીજુ આઈ જ્યા. જીજુ આઈ જ્યા બેના, જીજુ આઈ જ્યા. બેના, જા 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 જા, તું તારા રૂમમાં જા. આ તારા માટે શાંતિ રાખવાનો સમય નહીં બેના, તારા માટે દુઃખી થવાનો સમય છે. જા, જલ્દી જા. જા બેના. વહેલા બધી વાત પછી કરીએ. જા જા, પેલા જા. જા જલ્દી. સિતારા, કોણ છે? જીજુ. આ શું નવું નાટક છે?
નાટક અનમુ અરે ભગવાન આ કાનથી હજુ મારું હું સાંભળવાનું છે સિતારા કેવું ગાંડપણ છે? શું થયું? જીજુ જીજુ સિતારા શું થયું? કેમ રોઈ રહ્યો છે? શું થયું? હું કરું જીજુ? જીજુ મહેરબાની કરીને મારી બેનને બચાવી લો જીજુ. શું થયું? બીજું શું થાય જીજુ? કાલથી તો મૂડમાં જ નહીં. એ જોઈને મારી બેનાથી રહેવાતું નહીં ને એના લીધે એને એક ઘૂંટડો પાણી નહીં પીધું જીજુ. તમારા બંને વચ્ચે શું થયું એ મને નહીં ખબર જીજુ. જીજુ તમે કોક કહ્યું એને? તમે વિજય માટે ગુસ્સે થઈને કોક કહી દીધું હશે. જવા દો હવે જીજુ, શું કરીએ? એમાં તમારી ભૂલ નહીં. બચારી મારી બેનાનું દિલ ફૂલ જેવું નાજુક છે. બહુ દુઃખી થઈ જશે બચારી. કાલથી કોઈ ખાધું નહીં, કોઈ પીધું નહીં. આજ સવારથી એક ઘૂંટડો પાણીનો નહીં પીધો બચારીએ. હું વાત કરવા જો તો મારી હાથે વાતે ના કરી એણે જીજુ. એને પોતાને રૂમમાં લોક કરી દીધી છે. મને બીક લાગે છે કોક કઈ ખોટું પગલું ના લઈ લે. ગમે તેમ કરીને મારી બેનને બચાવી લો જીજુ. પ્લીઝ તમે ઓમાં કોક કરો જીજુ. પ્લીઝ જીજુ, હું તમારા પગે પડ. જીજુ વાલી પિંકી, આજે હું બહુ ખુશ છું. ખબર છે, મને હેરાન કરવા વાળો વિજય આજે મારી સામે હાથ જોડીને એને બદલવા માટે થેન્ક્સ કહીને ગયો છે. આપણને હું જિંદગીભર નહીં ભૂલી શકું. એટલે જ કહું છું, જો મન ઈચ્છે તો તમે કંઈ પણ કરી શકો છો. ભગવાન, કોલેજની દરેક મુશ્કેલીઓને દૂર કરવા માટે થેન્ક્સ. હેલો. હલો ગીતા, વિજય વાત કરું છું. એક મિનિટ વાત કરી શકું પ્લીઝ? હા, વાત કરી શકે છે. એના માટે પ્લીઝ કહેવાની જરૂર નથી. અરે વિજય, વિજય તું કેમ રડી રહ્યો છે? મેં જે ભૂલો કરી છે એ મને જીવવા નથી દેતી ગીતા. હું શું કરું? અરે હવે એવું પણ શું થયું? જો ગીતા, મારા જીવનમાં મને સૌથી વધારે પ્રેમ કરનાર મારા પપ્પા છે. હું એમનું સન્માન કરું છું અને હું એમનાથી સૌથી વધારે ડરું છું. મારા પપ્પા મારા માટે મારો જીવ છે ગીતા. મારા પપ્પા મિનિસ્ટર સૂર્યપ્રકાશે આજે મારી સાથે વાત કરવાનું છોડી દીધું છે ગીતા. એવું કેમ? ગુસ્સામાં મેં એમના માન સન્માનને ઠેસ પહોંચાડી એટલા માટે. તું તો હવે બદલાઈ ગયો છે ને? હું બદલાઈ ગયો છું એ તો તું સમજી જ ગઈ છે ને, પણ એમને હજુ સુધી આ વાત નથી સમજાઈ. એ દિવસે તમારા ઘેર આવીને મેં મારા પપ્પા સામે માફી માંગીને ગીતા, પછી પપ્પા ઘેર નથી આવ્યા. કેમ? એ મારો ચહેરો જોવા નથી માંગતા. મારા જેવાનું ઘરમાં આવવું પસંદ નથી, એટલા માટે એ મને માફ નથી કરતા. એ મને ક્યારે માફ નહીં કરે ગીતા.
એમનું નામ લઈને મેં જે પણ કંઈ કર્યું છે એ ભૂલી નથી શકતા ગીતા. એટલે ઘેર આવવાના બદલે ફાર્મ હાઉસમાં જઈને રહે છે. મમ્મા સાથે પણ વાત નથી કરતા એ. મામાને પણ ફાર્મ હાઉસમાં આવવા જ નથી દેતા. હું ફોન કરું છું તો ઉઠાવતા નથી. હું બદલાઈ ગયો છું કહું છું છતાં તેમને વિશ્વાસ નથી. મારી મમ્મા બહુ રડે છે. તારા કારણે તારા પપ્પા ઘેર નથી આવી રહ્યા એવું કહીને એ મને વઢી રહી છે, મને દૂર રાખે છે. હું બદલાઈ ગયો છું એ વાત મમ્માએ માની લીધી. અન્યાય કર્યો છતાં તું માની. આખી કોલેજ માની ગઈ ગીતા. પણ આ વાત મારા પપ્પા નથી માનતા. હું શું કરું? હું શું કરું ગીતા? સાંભળ વિજય, તું સીધો તારા પપ્પા પાસે જા, વાત કર. એ બહુ સારા માણસ છે, એ તને જરૂર માફ કરી દેશે. તું અત્યારે જ એમની પાસે જા. હું જઈશ, વાત પણ કરીશ. જો તો પણ એ નહીં માન્યા તો તને એક કોલ કરીશ. મારા પપ્પા સાથે વાત કરીશ ને, મારા વિશે પપ્પાને કહીશ ને તું. ખાલી આ એક મદદ કરી દે મને ગીતા, પ્લીઝ. હું જરૂરથી વાત કરીશ. તું પહેલા તારા પપ્પા પાસે જા.